સીએમ પુષ્કર ધામીએ દહેરાદૂનમાં જનતા દરબાર યોજી નાગરિકોની ફરિયાદો સાંભળી। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દહેરાદૂનમાં જનતા દરબાર યોજ્યો, જેમાં તેમણે નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને સૂચના આપી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવું અધિકારીની નૈતિક જવાબદારી છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોની વિવિધ સમસ્યાઓ જેમ કે રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને પેન્શન સંબંધિત મુદ્દાઓ સાંભળી તેમણે સંબંધિત વિભાગોની તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક નાગરિકની સમસ્યા પર ગંભીરતાથી ધ્યાન આપશે। મુખ્યમંત્રીએ દહેરાદૂનમાં યોજાયેલ જનતા દરબારમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને સૂચનાઓ આપી। તેમણે જણાવ્યું કે નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવું દરેક અધિકારીની નૈતિક જવાબદારી છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોની વિવિધ સમસ્યાઓ જેમ કે રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને પેન્શન સંબંધિત મુદ્દાઓ સાંભળી તેમણે સંબંધિત વિભાગોની તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક નાગરિકની સમસ્યા પર ગંભીરતાથી ધ્યાન આપશે।